ગુજરાતના ખેડૂતો ચોમાસાને વધાવવા માટે તૈયારી કરી લેજો. લાપસીના આંધણ મૂકવા પણ તૈયાર થઈ જજો, કેમ કે રૂમઝૂમ કરતું ચોમાસું ગણતરીના દિવસોમાં ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી મારશે. દેશમાં ચોમાસાએ શનિવારે દસ્તક દીધા બાદ ઝડપભેર મહારાષ્ટ્ર પહોંચી ગયું છે. શનિવારે કેરળ પહોંચ્યા બાદ એક જ દિવસમાં ચોમાસાની મુઠ્ઠી છલાંગ જોવા મળી. 15 દિવસ પહેલા જ ચોમાસું મહારાષ્ટ્ર પહોંચી ગયું. 3 દિવસમાં ચોમાસું મુંબઈ પહોંચવાની સંભાવના છે, એટલે કે ગુજરાતમાં પણ વહેલું ચોમાસું આવી શકે. હાલની સ્થિતિ મુજબ ગુજરાતથી હવે ચોમાસું 425 કિલોમીટર જ દૂર છે. મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં ચોમાસાનું આગમન થાય છે, ત્યારે હવે ગુજરાતમાં પણ આગામી દિવસોમાં સમય કરતાં વહેલા ચોમાસું દસ્તક દે તો નવાઈ નહીં, કારણ કે આ વખતે સામાન્ય તારીખ કરતાં 8 દિવસ વહેલું ચોમાસું કેરળ સુધી પહોંચ્યું હતું. એક જ દિવસમાં કેરળ, કર્ણાટક, તમિલનાડુ, મિઝોરમમાં પણ ચોમાસું બેઠું હતું. હવે એક જ દિવસ બાદ તે મહારાષ્ટ્ર પણ પહોંચી ગયું છે. જો આ જ ગતિથી ચોમાસું આગળ વધશે તો ગમે ત્યારે ગુજરાતમાં પણ પહોંચી જશે, જેની વચ્ચે ગુજરાતમાં હજુ પ્રી મોન્સૂન એક્ટિવિટી અને વાવાઝોડાની અસરે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ માત્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. ભારે પવન સાથે પડી શકે છે વરસાદ, તો સૌરાષ્ટ્રમાં વરસાદ નહીં પડે, પરંતુ 3 દિવસ થંડરસ્ટોર્મ एक्टिविटी જોવા મળશે. जो फोरकास्ट हमने गुजरात के लिए रखा है, और उसमें साउथ गुजरात रीजन में हमने हैवी रेन रखा है 3 दिन तक, और सौराष्ट्र में अभी हैवी रेन की उम्मीद नहीं है. जहाँ तक थंडरस्टॉर्म का सवाल है, तो थंडरस्टॉर्म हमने अभी 4 दिन के लिए रखा है. सौराष्ट्र, कच्छ और गुजरात रीजन दोनों में रखा है. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.